મોરબીની માધાપરવાડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ ઘર વપરાશ અને મધ્યાહન મિલેટ જાડા ધાનના ઉપયોગને પ્રોત્સાહન આપતી વાનગી બનાવાઈ। મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પીએમ પોષણ મધ્યાહન ભોજન કાર્યરત છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય, વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો લાભ લે। મધ્યાહન ભોજનમાં મિલેટ જાડા ધાનનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે, ત્યારે મિલેટનો ઉપયોગ લોકોને વધુને વધુ કરે। એમડીએમમાં પણ મિલેટનો ઉપયોગ કરી કેવી વાનગી બનાવી શકાય એ માટે મામલતદાર કચેરી મધ્યાહન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પીએમ પોષણ અંતર્ગત શાળામાં ચાલતા મધ્યાહન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ, જેમાં ગિબ્સન મિડલ સ્કૂલના સંચાલક ઠાકર તન્વીબેન જયદીપભાઈનો પ્રથમ નંબર તેમજ વજેપરવાડી શાળા અને કોમલબેન હર્ષદભાઈ ગોર ખીજડીયા શાળાના હેતલબેન મિશ્વાણીયાના બંને માર્ક સરખા થતા ચિઠ્ઠી નાખી બીજો નંબર અને ત્રીજો નંબર નક્કી થતા હેતલબેનનો બીજો અને કોમલબેનનો ત્રીજો નંબર થયો। સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠિયા, વઘારેલો રોટલો, ઢોકળા, મસાલા રોટલો, બાજરીના ગોલગપ્પા, બાજરાના પુડલા, બાજરાની ખીચડી, બાજરાની સુખડી, રાગીના ઉપમા વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી। કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા। સ્પર્ધામાં કૌશિકભાઈ ગામી, નાયબ મામલતદાર ખાકરિયા સાહેબ, એમડીએમ નાયબ મામલતદાર ઉપસ્થિતિમાં મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ પાયલબેન ડાંગર, ઉમેશભાઈ પટેલ, સીઆરસી કોઓપરેટિવ કોઓર્ડિનેટર કાળુભાઈ વી પરમાર, અધ્યક્ષ એસએમસી વગેરે દિનેશભાઈ વડછોલા, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ એબી મકવાણા વગેરે નિર્ણાયકો તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરી કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા। મધ્યાહન ભોજન કચેરીના સ્ટાફ પ્રિતેશભાઈ તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા, બળવંતભાઈ સનારિયા, મધ્યાહન ભોજન સંચાલક મંડળના હોદ્દેદારો વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડછોલાએ કર્યું। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા। આજરોજ પીએમ પોષણ યોજના હેઠળ મામલતદાર કચેરી મોરબી દ્વારા અત્રે માધાપરવાડી કન્યા શાળામાં તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન હતી, જેમાં અત્યારે મોરબી તાલુકામાં જે મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલે છે પ્રાથમિક શાળાઓમાં, તો એ બાળકોને જે ભોજન આપવામાં આવે છે એ બધા સંચાલકો અહીં છે। એ સંચાલકો પૈકી જે 11 સારા સંચાલકો છે જેમને આ કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું, એ બધાની વાનગી આજે અહીંયા બનાવી હતી। એને પોતપોતાની ને આ વર્ષ છે એ મિલેટ વર્ષ તરીકે સરકારશ્રી દ્વારા ઉજવવામાં આવે છે અને જાડા ધાનમાંથી બનાવેલી સરસ મજાની વાનગીઓ, જેમાં સરસ મજાની બાજરાની ખીચડી, કઢી, એવી જ રીતે બાજરાના પુડલા તેમજ વઘારેલો રોટલો, આવી અનેક સરસ મજાની વાનગી આ બધા જ મિત્રોએ બનાવેલી હતી। એમાંથી અમે 6 મૂલ્યાંકનકારક છે એમને કુલ 100 માર્ક એટલે 600 માર્કમાંથી એનું મૂલ્યાંકન કરેલું છે અને એ 600ના એવરેજ જેને સારા માર્ક આવશે એને 1, 2, 3 નંબર આપવામાં આવશે અને એને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે। આવી રીતે તમામ તાલુકામાં, મોરબી જિલ્લાના 5 તાલુકામાં આજે આ સ્પર્ધા ચાલુ હશે અને દરેક તાલુકામાંથી જે 1, 2, 3 નંબર આવશે એને આવતા દિવસોમાં જિલ્લા કક્ષાની હરીફાઈમાં એને પાર્ટિસિપેટ કરવાનું રહેશે। એટલે આજના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધેલ છે।